વડોદરા શહેરમાં બ્રિજ અને અન્ય કામોના ઇજારાના મુદ્દે ચિરાગ ઝવેરીએ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો. મ્યુનિસિપલ કાઉન્સિલર ચિરાગ ઝવેરીએ મ્યુનિસિપલ કમિશનરને એક પત્ર લખ્યો, જેમાં સોમા તલાવ અને કલાલી બ્રિજના લોકાર્પણ સાથે દક્ષિણ વિભાગના ઇજારા સંદર્ભે લોકસભા ચૂંટણી પૂર્વે આ ઇજારો આપવાની માંગ કરી છે. ચિરાગ ઝવેરીએ વહીવટીતંત્ર સામે રોષ ઠાલવ્યો. કેટલાય સમયથી વડોદરા શહેરનો વિકાસ જાણે અટકી ગયો એ રીતે છે અને જે કંઈ કામો થયા છે એ કામો પણ મંત્રીશ્રીનો ટાઈમ મેળવીને ઉદ્ઘાટન કરીને પ્રસિદ્ધિ મેળવ્યા પછી લોકો ઉપયોગી થાય એના માટે ઉદ્ઘાટન માટે સમયની રાહ જોવાઈ રહી છે. એમાં સોમા તલાવનો બ્રિજ હોય કે કલાલીનો બ્રિજ હોય મહિનાઓથી તૈયાર છે, પણ મંત્રીશ્રીનો ટાઈમ નથી મળતો, પ્રસિદ્ધિ ના મળે એટલા માટે એ રોકી રાખાયું છે. તદુપરાંત મેં સમગ્ર વડોદરા શહેરના વહીવટી વોર્ડોમાં જોયું છે કે તમામ જગ્યાએ મોટા ભાગના વિસ્તારોની અંદર વાર્ષિક ઇજારો છેલ્લા 4 મહિનાથી કરવામાં આવ્યા નથી. પથ્થર પેવિંગનો હોય, ડ્રેનેજનો હોય, પાણીનો હોય કે સ્ટ્રીટ લાઇટનો હોય. આ વાર્ષિક ઇજારા 4 થી 5 મહિનાથી નહીં થવાના કારણે વડોદરા શહેરના સમગ્ર મોટા ભાગના વિસ્તારોમાં જે નાના મોટા કામો છે, લોકોની સુવિધાના કામો છે, એ બિલકુલ અટકી પડ્યા છે. ત્યારે મેં 15/11 પણ કાગળ લખેલો. ફરી આજે કમિશનરનું ધ્યાન દોરું છું કે આમાં તાત્કાલિક કાર્યવાહી કરી તમામ વાર્ષિક ઇજારાઓની જાહેરાત કરવામાં આવે. કાં તો પછી એવું લાગી રહ્યું છે કે કોર્પોરેશનની આર્થિક પરિસ્થિતિ ખરાબ છે, પૈસા નથી, જાણી જોઈને કામો કરવામાં આવતા નથી. અગાઉ લોકસભા નજીક આવી રહી છે, આચારસંહિતા લાગી જવાની છે, તો પછી જો હાલમાં તાત્કાલિક યુદ્ધના ધોરણે આ બધા ઇજારાઓ નક્કી નહીં કરવામાં આવે તો 6 મહિના સુધી વડોદરા શહેરનો વિકાસ અટકી પડશે. એટલે આ બાબતે ઝડપ કરવી અને જે કંઈ બ્રિજો અને બધું ઉદ્ઘાટન કરવાની મંત્રીની રાહ જોયા વગર તાત્કાલિક લોકોના ઉપયોગમાં આવે એવી રીતે લોકાર્પણ કરી દેવું.